નમસ્કાર, હું ચિરાગ. 10 સુધીમાં આપનું સ્વાગત છે. સોમાલિયાના દરિયાકાંઠે હાઈજેક કરાયેલા એમવી લીલા નોર્ફોક જહાજમાં ફસાયેલા ભારતીયોને છેવટે બચાવી લેવાયા હોવાના સમાચાર છે. ખાનગી સમાચાર એજન્સીના સોર્સ પ્રમાણે જહાજ પર સવાર 21 ક્રૂ મેમ્બર્સમાંથી 15 ભારતીયો હતા. ત્યારે ભારતીય નેવીના મરીન કમાન્ડોએ જહાજ પર ઉતરીને તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. મહત્વપૂર્ણ છે કે જહાજ હાઈજેક થવાની બાતમી મળતા જ ભારતીય નેવીએ આઈએનએસ ચેન્નઈ સાથે ઓપરેશન એમવી લીલા હાથ ધર્યું હતું. લગભગ બપોરના 3:15 કલાકે હાઈજેક થયેલા જહાજને રોકીને પોતાનું હેલિકોપ્ટર ઉતાર્યું હતું. જોકે રાહતના સમાચાર એ છે કે 15 ભારતીયોને બચાવી લેવાયા છે. અને આ જ મુદ્દાની વધુ વાત કરવા જોડાશે ડિફેન્સ એક્સપર્ટ એવા કેપ્ટન જયદેવ જોશી. આપનું સ્વાગત છે જયદેવભાઈ. સૌથી પહેલાં તો કયા પ્રકારની આખા ઓપરેશન ડ્રીલ હોય છે, શું હોય છે? આપણે સર્વપ્રથમ તો ખૂબ આપણે કોંગ્રેચ્યુલેટ કરીએ અને સેલ્યુટ કરીએ આ જે મરીન કમાન્ડોઝનો જી અને જે આઈએનએસ ચેન્નઈમાંથી નીકળ્યા છે. ઓપરેશન કેવું હોય છે આપણે પૂછ્યું. સીધી એની વાત કરીએ તો આ ઓપરેશન એકદમ એક સ્ટેલ્થ મિસાઇલ ડિસ્ટ્રોયર એવા આઈએનએસ ચેન્નઈથી થયું છે. સ્ટેલ્થ એટલે કે બીજા દુશ્મનના બીજા કોઈ પણ વોરશિપને એથી છુપાઈ શકે છે, પોતાની જાતને રડારથી છુપાવી શકે એવી કેપેબિલિટી વાળું મિસાઇલ ડિસ્ટ્રોયર એવું આ આઈએનએસ ચેન્નઈ કે એવું ઓપરેશન માર્કોઝ આ કરે. એટલે કે મરીન કમાન્ડોઝ કે જેમ એનએસજી ના કમાન્ડોઝને આપણે જોતા હોઈએ છીએ કે છુપી રીતે વાર કરે, એવી રીતે આ મરીન કમાન્ડોઝ પાણીમાં, જમીનમાં અને હેલિકોપ્ટર દ્વારા પણ લડવાની ક્ષમતા રાખતા હોય છે. જી જયદેવભાઈ, એમવી લીલા જે ઓપરેશન સફળ થયું છે એના કેટલાક ફૂટેજ ટીવી સ્ક્રીન પર દર્શકો જોઈ રહ્યા છે. શું વિશેષ જોવા મળી રહ્યું છે એમાં? આપણે જોઈએ છીએ, સૌ કોઈ ફૂટેજ જોઈ રહ્યા છીએ. એકદમ સનસનીખેજ છે. જાંબાઝી યસ ચોક્કસ છે. બીજું, બહુ જ ટૂંકા ગાળામાં આ શિપ એક મર્ચન્ટ શિપ છે. એ શિપમાં પણ કઈ રીતે મૂવ કરવું એની જે આપણે કાબેલિયત આપણે આપણા જવાનોની, આપણા મરીન કમાન્ડોઝની જોઈ રહ્યા છીએ. એ ચપળતા, એમની ઝડપ, એમના સ્પેશિયલાઇઝડ ઇક્વિપમેન્ટ અને એમના અદ્યતન વેપન્સ જે આપણે જોઈ રહ્યા છીએ, જે કોન્ફિડન્સ આપણે જોઈ રહ્યા છીએ, જે દિલેરી જોઈ રહ્યા છીએ, એ બધું કેવું સારું લાગે, થોડું ફિલ્મી લાગે, કાવ્યાત્મક લાગે, બટ મિલિટરીની, ડિફેન્સની, જે મરીન કમાન્ડોઝની જે એથોસ અને એમના એથિક્સ છે એ અને એમની પ્રોફેશનલ કોમ્પિટન્સ એ બધાને વર્ણવી લેતું આ એક ઓપરેશન આપણે લગભગ ચાંચિયાગીરી, એ આખા પટ્ટા પર ચાંચિયાગીરી ખબર કુખ્યાત હોય છે. લાગે છે કે એ જ ઈરાદે હાઈજેક થયું હશે. યસ, ઈરાદો સ્પષ્ટ હતો. એ જ એમનો ઈરાદો હતો. અને ચાંચિયાગીરી કરવાનું આ વિસ્તારમાં, એટલે કે સોમાલિયાની આજુબાજુના વિસ્તારમાં આ બહુ થઈ રહ્યું છે. પણ ત્યારે ચેન્નઈ, જેનું જ જેનો ધ્યેય વાક્ય શત્રુ સંહારક, એટલે કે વેન્ક્યુશર ઓફ ધી એનિમીઝ, દુશ્મનને ખતમ કરનાર છે, એમણે આ કામ કરી બતાવ્યું છે. આભાર જયદેવભાઈ તમામ વિગતો બદલ. તો આપણે કહી દઈએ કે એક સફળ ઓપરેશન પાર પાડ્યું ઇન્ડિયન નેવીએ. 15 ભારતીયોને બચાવી લેવાયા છે. સોમાલિયાના દરિયામાં આખું ઓપરેશન બહાર પડાયું છે.